બનાસકાંઠાના વાવના ચાંદરવા ગામના મહિલા સરપંચ ભારતીબેન રમેશભાઈ રાજપૂત દ્વારા વાવ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તલાટી ક્રમ મંત્રી સતત ગેરહાજર રહે છે, જેની આપને તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ અગાઉ લેખિતમાં વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી. તલાટીની નિમણૂક 2 સપ્ટેમ્બરના રોજ થયેલ છે, જેઓ આજ દિન સુધી ફક્ત 5 દિવસ હાજર રહેલ છે, તે પણ પગાર મળી રહે તે માટે છેલ્લા 4 મહિનાથી ગ્રામ પંચાયતની કાર્યવાહી ઠપ પડેલ છે. લોકોના સામાન્ય કામો પણ થતા નથી. પંચાયતની વસૂલાત ફક્ત 9% થયેલ હોવાથી તાલુકા પંચાયત દ્વારા સતત દબાણ કરવામાં આવે છે. તલાટી વગર વેરા વસૂલાત શક્ય નથી. સરપંચ તથા વીસી દ્વારા 32% સુધી વેરા વસૂલાત જાતે કરવામાં આવી છે. આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પંચાયતને તાળાબંધી કરી ધરણા ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તલાટીની ગેરહાજરી બાબતે અગાઉ 3 વખત અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે. વાવ તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે રજૂઆતને ધ્યાનમાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.